નમસ્તે મિત્રો, હું છું ડોક્ટર હાર્દિક વઘાસિયા। આજે આપણે ચર્ચા કરીશું ચોમાસા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી મચ્છરજન્ય બીમારી એટલે કે ડેન્ગ્યુ વિશે। આ ડેન્ગ્યુ છે એ કેવી રીતે ફેલાય છે? તો કે આ ડેન્ગ્યુનો ચેપ છે એ એડિસ ઇજિપ્ટી નામના માદા મચ્છરના કરડવાથી વાયરસનો ચેપ લાગવાથી થતી બીમારી છે। આ માદા મચ્છરની ઉત્પત્તિ ચોખ્ખા પાણીની અંદર જ થાય છે। તેમજ આ માદા મચ્છરની ખાસ વિશેષતા એ છે કે એ સવારના 9 થી સાંજના 5 વાગ્યાની વચ્ચેના સમયમાં જ કરડે છે। આથી જ એને ઓફિસજન્ય મચ્છર પણ કહેવામાં આવે છે। ડેન્ગ્યુના લક્ષણો વિશે ચર્ચા કરીએ તો ડેન્ગ્યુના લક્ષણમાં સૌથી મુખ્ય લક્ષણ હોય છે ખૂબ જ ગંભીર પ્રમાણમાં તાવ આવવો, એટલે કે એમાં દર્દીને 103-104 અંશ ફેરનહીટ જેટલો તાવ આવે છે। આખા શરીરના સ્નાયુઓ અને સાંધાઓની અંદર ખૂબ જ દુખાવો થાય છે। એટલા માટે જ દર્દીમાં આ ડેન્ગ્યુમાં આને બ્રેકબોન ફીવર પણ કહેવામાં આવે છે। બ્રેકબોન ફીવર એટલે હાડકાં ભાંગી જાય ત્યારે થતો દુખાવો જે થાય છે એવો જ દુખાવો ડેન્ગ્યુની અંદર સ્નાયુઓ અને સાંધાઓની અંદર થાય છે। ઘણા બધા દર્દીઓની અંદર ઉલટીઓ પણ જોવા મળે છે, અતિશય માથાનો દુખાવો થાય છે અને ખૂબ જ અગત્યનું લક્ષણ રિટ્રો ઓર્બાઇટલ પેઇન એટલે કે આંખોના જે ડોળા હોય છે એ ભાગની અંદર ખૂબ જ પ્રમાણમાં દુખાવો થાય છે અને ઘણા બધા દર્દીઓની અંદર ત્રીજા ચોથા દિવસે શરીર ઉપર ચામડીમાં ઝીણી ઝીણી ફોલ્લીઓ નીકળે છે। આમ લક્ષણોના આધારે જોવા જઈએ તો ડેન્ગ્યુને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે। એક છે સિમ્પલ ડેન્ગ્યુ ફીવર અને બીજો છે સિવિયર ડેન્ગ્યુ ફીવર। હમણાં આપણે લક્ષણોની જે વાત કરીએ એ સિમ્પલ ડેન્ગ્યુ ફીવરના હતા। હવે સિવિયર ડેન્ગ્યુ ફીવરની વાત કરીએ તો સિવિયર ડેન્ગ્યુ ફીવરને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે। એક છે ડેન્ગ્યુ હેમોરેજિક ફીવર અને બીજો છે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ। ડેન્ગ્યુ હેમોરેજિક ફીવરના લક્ષણો જોવા જઈએ તો ડેન્ગ્યુ હેમોરેજિક ફીવરની અંદર દર્દીઓને લોહીની અંદર પ્લેટલેટ કણ ખૂબ જ પ્રમાણમાં ઘટી જતા હોય છે। હવે આ પ્લેટલેટ કણનું કામ આપણા શરીરમાં લોહીને જમાવી રાખવાનું હોય છે। હવે ડેન્ગ્યુ હેમોરેજિક ફીવરની અંદર આ પ્લેટલેટ કણ ઘટી જવાના કારણે શરીરના જુદા જુદા અવયવોની અંદર રક્તસ્રાવ એટલે કે હેમરેજ થવાની શક્યતા રહે છે। આ સિવાય દર્દીઓને નાક દ્વારા, મોં દ્વારા અથવા પેઢામાંથી અથવા ઝાડા કે પેશાબ વાટે લોહી નીકળવાની શક્યતા રહે છે। આ લક્ષણો થયા ડેન્ગ્યુ હેમોરેજિક ફીવરના। ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમના લક્ષણો વિશે વાત કરીએ તો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં દર્દીનું બીપી ઉત્તરોત્તર ઘટતું જાય છે। આ બીપી ઘટવા પાછળનું કારણ હોય છે કેપિલરી લીકિંગ। હવે કેપિલરી લીકિંગ એટલે આપણા શરીરની અંદર નાની નાની લોહીની જે નળીઓ રહેલી હોય છે, આ લોહીમાંથી પાણી જે છે એ પાણી શરીરના બહારના અવયવોની અંદર જમા થાય છે, એટલે કે ફેફસાની અંદર, પેટમાં અથવા તો હૃદયના બહારના આવરણની અંદર આ પાણીનો ભરાવો થાય છે। એટલે દર્દીનું બીપી છે એ ઘટી જાય છે। દર્દીનું બીપી ઘટવાથી ઘણી વખત મગજમાં ઓક્સિજન લેવલ બરાબર માત્રામાં મળતું નથી, એના હિસાબે દર્દી બેહોશ થઈ જાય છે, આંખે અંધારા આવે છે, ખૂબ જ પરસેવો વળે છે, શરીર ઠંડુ થઈ જાય છે। આવા દર્દીઓને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કહેવામાં આવે છે। હવે ડેન્ગ્યુના નિદાન માટેની વાત કરીએ તો ડેન્ગ્યુનું નિદાન કઈ રીતે થાય છે? ડેન્ગ્યુનો રિપોર્ટ છે એ બ્લડ રિપોર્ટમાંથી જ થાય છે। ડેન્ગ્યુના રિપોર્ટનું નામ છે NS1 એન્ટીજન અથવા તો IgM-IgG એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે છે। એક વખત આ ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવે પછી આવા દર્દીઓની અંદર ડોક્ટરો છે એ રોજ અથવા તો એકાત્રા દિવસે એક CBC અને SGPT કે SGOT નામના રિપોર્ટ કરાવતા હોય છે। આ CBC રિપોર્ટ ઉપરથી દર્દીના લોહીની અંદર પ્લેટલેટ કણની માત્રા અને લોહીનું જાડાપણું ચકાસી શકાય છે। તેમજ SGOT કે SGPT રિપોર્ટ પરથી લીવરનો સોજો કે અન્ય અવયવોની ગંભીરતા જાણી શકાય છે। હવે ડેન્ગ્યુમાં સારવાર વિશેની વાત કરીએ તો આમ જોવા જતાં ડેન્ગ્યુની અંદર કોઈ વિશેષ પ્રકારની સારવાર હજી સુધી શોધાણી નથી। ડેન્ગ્યુના વાયરસની સામે કોઈ એન્ટીવાયરલ દવા હજુ સુધી બની નથી। મોટાભાગના દર્દીઓમાં સિમ્પલ ડેન્ગ્યુ ફીવર જ થતો હોય છે અને આવા દર્દીઓને ખૂબ જ વધુ પ્રમાણમાં પુષ્કળ પ્રવાહી, જ્યુસ, લીંબુ શરબત, નાળિયેર પાણી આવા બધા લિક્વિડ વધુ પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે। તેમજ તાવ અથવા તો સ્નાયુ કે સાંધાના દુખાવા માટે પેરાસિટામોલ દવા આપવામાં આવે છે। આ પેરાસિટામોલથી ઘણી વખત ઘણા બધા દર્દીઓની અંદર તાવની અંદર કે સાંધા કે સ્નાયુના દુખાવામાં રાહત મળતી નથી। આથી દર્દીઓ પોતાની જાતે જ આઇબુપ્રોફેન, નિમેસુલાઇડ કે ડાયક્લોફેનેક જેવી દવાઓ લેતા હોય છે। આ ડાયક્લોફેનેક, આઇબુપ્રોફેન કે નિમેસુલાઇડ જેવી દવાઓ છે એ લોહીની અંદર રહેલા પ્લેટલેટ કણને તોડે છે, તેમજ એનાથી ખૂબ જ ગંભીર પ્રમાણમાં લોહી વિકાર થવાની શક્યતાઓ રહે છે। આથી ડેન્ગ્યુની અંદર તાવ કે દુખાવા માટે માત્ર પેરાસિટામોલ ગોળી જ લેવી, કોઈ પણ દર્દીઓએ ડાયક્લોફેનેક, આઇબુપ્રોફેન કે નિમેસુલાઇડ જેવી પેઇન કિલર દવાઓ લેવી નહીં। હવે સિવિયર ડેન્ગ્યુની સારવારની વાત કરીએ તો સિવિયર ડેન્ગ્યુમાં આપણે આગળ જોયું એને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે। એક છે ડેન્ગ્યુ હેમોરેજિક ફીવર અને બીજું છે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ। ડેન્ગ્યુ હેમોરેજિક ફીવરની અંદર દર્દીના લોહીમાં પ્લેટલેટ છે એ ખૂબ જ માત્રામાં ઘટી જતા હોય છે અને આ પ્લેટલેટનું આપણા શરીરની અંદર લોહી જમાવી રાખવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। આ પ્લેટલેટના ઘટી જવાથી શરીરના અંદરના જુદા જુદા અવયવોની અંદર રક્તસ્રાવ એટલે કે હેમરેજ થાય છે। આ સિવાય દર્દીને નાક દ્વારા, મોઢામાંથી, પેશાબ, ઝાડા કે પેઢામાંથી લોહી નીકળે છે।
આવા દર્દીઓને સારવારમાં એસડીપી આપવામાં આવે છે. એસડીપી એટલે સિંગલ ડોનર પ્લેટલેટ, કે જેમાં એક જ વ્યક્તિમાંથી લોહી લેવામાં આવે છે અને એમાંથી પ્લેટલેટને અલગ કરી બાકીનું લોહી છે દર્દી ડોનરને જ પાછું ચડાવી આપવામાં આવે છે. અને આ અલગ કરેલા પ્લેટલેટ જે છે એ ડેન્ગ્યુ હેમરેજિક ફીવરની સારવારમાં વપરાતા હોય છે. આ પ્લેટલેટની સંખ્યા ડેન્ગ્યુ હેમરેજિક ફીવરની અંદર દર્દીમાં 10,000થી પણ ઓછી થઈ જતી હોય છે. ત્યારે આવા એસડીપી આપવામાં આવે છે. અથવા ઘણા બધા દર્દીઓને અંદરના અવયવોમાંથી જ્યારે રક્તસ્રાવ થતો હોય છે ત્યારે પણ આ એસડીપી આપવામાં આવે છે. હવે સારવારમાં બીજી વાત કરીએ, બીજી સિવિયર ડેન્ગ્યુના બીજા ફોર્મ એટલે કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમની વાત કરીએ તો આ સિવાય ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમના દર્દીઓમાં જ્યારે બીપી ઘટી જતું હોય છે ત્યારે બીપી વધારવા માટેના ઇન્જેક્શનો આપવામાં આવે છે, તેમજ આલ્બ્યુમિનના કે નોર્મલ સલાઇનના બાટલાઓ પણ આપવામાં આવતા હોય છે. હવે ડેન્ગ્યુના દર્દીઓની સારવાર વિશે આમ જોવા જઈએ તો 100માંથી 95 કે 96 દર્દીઓને સિમ્પલ ડેન્ગ્યુ ફીવર જ હોય છે, જે ઓપીડી બેઝ પર ઘરે બેઠા જ સિમ્પલ પેરાસિટામોલ નામની દવા તાવ કે દુખાવા માટે લઈ અને વધુ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી કે જ્યુસ લઈને ઘરે બેઠા ઓપીડી બેઝ ઉપર જ સારા કરી શકાય છે. જ્યારે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમના દર્દીઓને જનરલી હોસ્પિટલની અંદર એડમિટ કરવાની જરૂર પડતી હોય છે. એટલે આવા 100માંથી 3થી 4 જ દર્દીઓની અંદર સિવિયર ડેન્ગ્યુ જોવા મળતો હોય છે. બાકીના 95 કે 96 દર્દીઓએ ડરવાની જરૂર નથી, કારણ કે મોટાભાગના દર્દીઓને ઘરે બેઠા જ સારવારથી સારા કરી શકાય છે. હવે ડેન્ગ્યુની રસી વિશે વાત કરીએ તો ડેન્ગ્યુની રસી શોધાણી છે, પરંતુ હજી એનો છેલ્લો ટ્રાયલ બાકી હોવાથી માર્કેટની અંદર મુકાણી નથી. ત્યાં સુધી ડેન્ગ્યુના માદા મચ્છરના કરડવાથી ચેતતા નર અને માદા સદા સુખી. હવે એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન દર્દીઓ અમને ઓપીડી દરમિયાન પૂછતા હોય છે કે સર, પપૈયાના પાનનો રસ આપી શકાય કે નહીં? તો જ્યારે ડેન્ગ્યુનો ખૂબ જ ફેલાવો થાય ત્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે પપૈયાના ઝાડ પર પપૈયા લટકતા હોય અને પાંદડા લોકો તોડી ગયા હોય. પણ આ પણ એક માત્ર ધારણા જ છે. અને ભારત દેશની અંદર કુશળ દવાઓની કંપનીઓએ પપૈયાના પાનના અર્કમાંથી બનાવેલી ટેબ્લેટ પણ આપી છે. આ પપૈયાના પાનનો રસ દર્દીઓમાં કેટલો અસરકારક છે એ હજી સુધી સંશોધનનો વિષય છે, પરંતુ આ પપૈયાના પાનનો જ્યુસ પીવાથી ઘણા બધા દર્દીઓની અંદર ઉલટીઓ ચોક્કસ થાય છે. એટલે જે દર્દીઓ આ રસ ટોલરેટ કરી શકતા હોય એમણે પપૈયાના પાનનો ફ્રેશ જ્યુસ સવારે અને સાંજે 15થી 20 ml લઈ શકાય છે. હવે ડેન્ગ્યુ ન થાય એના માટે શું કાળજી રાખવી જોઈએ? તો એના માટે ઘરની આસપાસમાં નાના ખાબોચિયા કે ઘરની અંદર કુંડા કે માટલા અથવા વોટર કુલર કે વાસણની અંદર પાણી ન ભરાય અને મચ્છરની ઉત્પત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કપડાં આખી બાયના અથવા તો પગ પણ પૂરા ઢકાઈ જાય એ ટાઈપના પહેરવા જોઈએ. બાળકોની અંદર ઓડોમોસ જેવી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ મચ્છર ભગાડનારા જે આધુનિક ઉપકરણો આવ્યા છે, જેવા કે ઓલ આઉટ છે, કાચબા છાપ કેમિકલયુક્ત ધુમાડાવાળી અગરબત્તીઓ છે. આ ધુમાડો જે છે એ ઘણા બધા દર્દીઓની અંદર મચ્છર ભગાડવા કરતાંય તે એલર્જી કરવાના હિસાબે દર્દીઓમાં દમ, અસ્થમા, સસણી જેવા બીમારીઓ ઉત્પન્ન કરતા હોય છે. આથી આવા આધુનિક ઉપકરણો જે કેમિકલયુક્ત ધુમાડાવાળા હોય છે એનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ. હવે ખોરાકની વાત કરીએ તો ડેન્ગ્યુમાં કેવો ખોરાક લેવો જોઈએ? તો ડેન્ગ્યુની અંદર ફર્સ્ટ સ્ટેજ ફીવરનું હોય છે, એટલે કે જ્યારે દર્દીને તાવ આવતો હોય છે, ઉબકા જેવું થતું હોય છે, ત્યારે ખોરાકની અંદર પુષ્કળ માત્રામાં પ્રવાહી લેવું જોઈએ, એટલે કે લિક્વિડ ડાયટ લેવો જોઈએ. લિક્વિડ ડાયટની અંદર મોસંબી જ્યુસ, સાદું પાણી, ORSનું પાણી, દાળ મગનું પાણી, તેમજ બધા જ ફ્રૂટના જ્યુસ, નાળિયેર પાણી, લીંબુ પાણી આવું લઈ શકાય છે. સેકન્ડ સ્ટેજ એટલે કે જ્યારે તાવ ઓછો થઈ જાય અથવા જતો રહે ત્યારે અને ઉલટી ઉપકા બંધ થઈ જાય ત્યારે લિક્વિડ ડાયટની સાથે સાથે સોફ્ટ ડાયટ પણ ચાલુ કરવો જોઈએ, કે જેનાથી એનર્જી મળી રહે છે. સોફ્ટ ડાયટમાં ખીચડી, ઉપમા, ઇડલી, પનીર, દહીં, બાફેલા કઠોળ આવો ખોરાક લેવો જોઈએ. આવા ખોરાકની અંદર ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી આંતરડાને પચાવવા માટે પણ આસાન રહે છે. અને થર્ડ સ્ટેજ એટલે કે રિકવરી સ્ટેજની વાત કરીએ તો રિકવરી સ્ટેજમાં ડેન્ગ્યુના દર્દીઓને એનર્જીની જરૂર વધારે પડતી હોય છે. એટલે આવા સ્ટેજની અંદર દર્દીએ બેલેન્સ ડાયટ લેવો જોઈએ. એટલે બેલેન્સ ડાયટની અંદર લીલા શાકભાજી, વિવિધ પ્રકારની ભાજી, દૂધ, પનીર, કઠોળ તેમજ સૂકો મેવો પણ લઈ શકાય છે. અને જો તમે નોનવેજ ખાતા હોય તો બાફેલા ઈંડા કે ફિશ પણ લઈ શકાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તેમજ આવી અવનવી બીમારીઓ વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.